તો કર્ણાટકમાં 73% મતદાન થયું હતું અને આજે મતગણતરી ચાલી રહી છે અને આજે જનતાનો ફેસલો પણ સામે આવી જશે કે કર્ણાટકનો કિંગ કોણ બનવાનો છે। કર્ણાટકના જંગમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે રસ્સાકસી અત્યારે જોવા મળી રહી છે, જે શરૂઆતી રૂઝાન સામે આવી રહ્યા છે। 12-1 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થતું પણ જોવા મળશે। કર્ણાટકના જંગમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે રસ્સાકસી જોવા મળી રહી છે, જો કે કોંગ્રેસ અત્યારે 100 થી પણ વધારે સીટો પર આગળ જોવા મળી રહી છે, જ્યારે કે બીજેપી જે છે તે 100 થી નજીકના આંકડા સાથે પહોંચી પણ રહી છે। એટલે આ આંકડો ટ્વિસ્ટ પણ થઈ શકે છે। જે અત્યારે ફિગર જોવા મળી રહ્યા છે કોંગ્રેસના, તે બીજેપીના પણ આવી શકે છે, કારણ કે ઝડપથી આ આંકડા બદલાઈ રહ્યા છે। અત્યારે રૂઝાન છે, પરિણામ જેમ જેમ આવવાના થશે, જે સીટો ક્લિયર થશે એ પણ આપને બતાવીશું કે કઈ સીટો પર કોણ જીતી રહ્યું છે। અત્યારના જે રૂઝાન છે તે મુજબ સ્થિતિ કયા પ્રકારની છે આપ જોઈ લો। અત્યારે જે છે આ કર્ણાટકનો મેપ છે, આ સાથે જ બીજેપી 90 સીટો પર અત્યારે આગળ ચાલી રહી છે, જ્યારે કે કોંગ્રેસ 107 સીટો પર આગળ ચાલી રહી છે। જો કે વિશ્વાસ બંને પાર્ટીનો અત્યારે અડગ છે। વિશ્વાસ બંને પાર્ટીને છે કે જીત તો અમારી થવાની છે। જેડીએસ અત્યારે 24 સીટો પર આગળ ચાલી રહી છે, અધર્સ જે બીજી પાર્ટી છે તે 3 સીટો પર આગળ ચાલતી અત્યારે દેખાઈ રહી છે। સવાલ એ છે કે અહીંયા સત્તા કોણ બનાવશે, એટલે સત્તામાં કોણ આવશે। અત્યારે પિલર્સ પણ જોઈ શકો છો આપ, બીજેપી 86 પર, જ્યારે કે કોંગ્રેસ 110 પર આગળ। અત્યારે તરત જ આ આંકડા તરત બદલાઈ રહ્યા છે, કારણ કે આ રૂઝાન અત્યારે સામે આવી રહ્યા છે, એટલે આ ફિગર્સ અત્યારે ચેન્જ થતા જોવા મળશે। જે 108 ની જગ્યાએ 110 પર અત્યારે કોંગ્રેસ પહોંચી ગઈ છે, અને જે 2 સીટો હતી તે અહીંયા એ રૂઝાનમાં અહીંયા માઇનસ અહીંયા જોવા મળી રહી છે। પરંતુ વિચારવા જેવી બાબત છે, જે આ પિલર્સ અહીંયા જોવા મળી રહ્યા છે, ક્યારેક ડાઉન થઈ રહ્યા છે, ક્યારેક અપ પણ થઈ રહ્યા છે, અને ઘણા બધા મુદ્દા આ વખતે ચાલ્યા છે। જે સવાલ એ છે કે હવે મેજિક ફિગર કોણ પાર કરી શકે છે। મેજિક ફિગરની વાત કરીએ, 113 આ મેજિક ફિગર છે। આ વિધાનસભાની આ સ્થિતિ અમે બતાવી રહ્યા છે, અને મેજિક ફિગરની જો વાત કરીએ તો બીજેપી 77, કોંગ્રેસ 99, જેડીએસ 25 અને અધર્સ 3। તો આ મેજિક ફિગર 224 માંથી અત્યારે 204 સીટોના રૂઝાન સામે આવી રહ્યા છે, અને 113 નો આંકડો જે છે તે કોણ સામે લઈને આવી શકે છે, અથવા તો કોણ એ આંકડા સુધી પહોંચી શકે છે તે પણ જોવાનું રહેશે। અત્યારની જો આંકડાની વાત કરીએ તો બીજેપી 88 પર આગળ ચાલી રહી છે, કોંગ્રેસ 108 પર આગળ ચાલી રહી છે, 110 કોંગ્રેસ 110 પર આગળ ચાલી રહી છે, બીજેપી 86 પર અને જેડીએસ 25 પર આગળ ચાલી રહી છે। જંગમાં અત્યારે કાંटे की टक्कर જોવા મળી રહી છે, लीड कर रही है। 2 सीटें जो अदर्स के पास इस वक्त गई, और इसके बीच हम आपको जरा मांड्या की बता दें। मांड्या में डिस्ट्रिक्ट संख्या 21, जहां पर मांड्या से इस वक्त जो एसटी मंजू हैं, एसटी मंजू जेडीएस कैंडिडेट हैं, वो इस वक्त लीड कर रहे हैं। और लगातार देखिए फोन की घंटियां जो बज रही हैं, क्योंकि अब सबकी निगाहें जो हैं वो इस बात पर जाकर टिक गई हैं कि आखिर जीत की शुरुआत किसकी तरफ से होती है। लेकिन बेंगलुरु, किशोर जिस तरीके से आप लगातार चर्चा कर रहे हैं कि बेंगलुरु रूरल और अर्बन दोनों ही क्षेत्रों में बीजेपी जो लीड करती नजर आ रही थी, वहां पर रूरल क्षेत्रों की अगर हम बात कर लें तो बीजेपी पीछे क्यों हो गई है, ये जरूर सवाल और चिंतन मंथन का विषय बीजेपी के लिए जरूर है। और इस बीच जैसा कि लगातार हम खबरों की बात करें तो इस वक्त हावेरी से एक बड़ी इंफॉर्मेशन आ रही है। हावेरी जो कि कॉन्स्टिट्यूएंसी 84 है, यहाँ से इस वक्त जी विभा, इधर गैप जो है वो 22 का हो गया। जो 24 का गैप था वो 109-87, 22 सीटों का इस वक्त गैप चल रहा है बीजेपी और कांग्रेस के बीच में, और 25 सीटें जेडीएस को जाती दिख रही हैं, या मतलब रुझान में आगे दिख रही है। 109 पर कांग्रेस है, 113 में 113 का आंकड़ा है जो छूना है। 110 पर कांग्रेस आगे चल रही है, 110 पर आगे कांग्रेस चल रही है, 86 पर बीजेपी आगे चल रही है, 24 का इन दोनों के बीच में गैप है, और 25 पर जेडीएस है। जी हां, जिलों की अगर बात करें तो 7 सीटें जो है बागलकोट की, उनको अगर या कुप्पल की 5 सीटें, उनमें 3 कांग्रेस 1 बीजेपी, गदग में 3 कांग्रेस 1 बीजेपी, धारवाड़ में 4 बीजेपी 3 कांग्रेस, उत्तर कन्नड़ में 4 बीजेपी 1 कांग्रेस, हावेरी में 1 बीजेपी 4 कांग्रेस, तुमकुरु में 5-5 इक्वल डिवाइडेड है। 109-87 चिकपेट के अभी रुझान जो आने शुरू हुए हैं उस पे पता चल रहा है कि उदय गढ़वाचार जो है बीजेपी से जो है वो
તો સતત અપડેટ ફિગર્સ બદલાઈ રહ્યા છે. કોંગ્રેસ 110 પર આગળ ચાલી રહી છે. મેજિક ફિગર જે છે તે 113 નો છે, એટલે 3 આંકડા જ અહીંયા 3 સીટોના આંકડા અત્યારે દૂર છે. જોકે આ રૂઝાન છે, આ બીજેપી પણ સતત આગળ ચાલવાનો પ્રયત્ન કરી રહી છે અને 113 ના આંકડા સુધી પહોંચવાનો પણ પ્રયત્ન કરી રહી છે. આ રૂઝાન છે. પરિણામો જ્યારે આવશે ત્યારે ખ્યાલ આવશે કે આખરે કોણ ત્યાં સરકાર બનાવવા જઈ રહ્યું છે. રિપીટ થશે કે પુનરાવર્તન થશે, પરિવર્તન થશે, એ જોવાનું રહેશે. એક નાનકડા બ્રેક માટે